વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે વોટસન અને ક્રિકે ડીએનએના ત્રિપરિમાણીય મોડેલની સાથે સાથે ડીએનએનું સ્વયંજનન કઈ રીતે થાય છે તે માટેની અર્ધરૂઢિગત પરંપરાની સંકલ્પના રજૂ કરેલી. આ જે અર્ધરૂઢિગત પરંપરા જે છે એનું પ્રાયોગિક પ્રમાણ આપવાનું બાકી હતું અને આ કામ ત્યાર પછી 5 વર્ષે એટલે કે 1953માં ડીએનએનું મોડેલ રજૂ કર્યું અને 1958માં કે આ પ્રમાણ મળ્યું કે ડીએનએ ખરેખર અર્ધરૂઢિગત પ્રકારે જ સ્વયંજનન પામે છે. તો જોઈએ આપણે 1958માં મેસેલ્સન અને સ્ટાલ, મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ 1958માં કરેલ પ્રયોગ કે જેના દ્વારા સાબિત થયું કે ડીએનએ ખરેખર અર્ધરૂઢિગત પરંપરા પ્રકારે જ સ્વયંજનન પામે છે. તો જોઈએ આપણે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ. મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ 1958ની સાલમાં ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા સમજાવતો પ્રયોગ કર્યો. આ માટે પણ તેણે રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ કરેલ છે. જોઈએ આપણે કોની ઉપર પ્રયોગ કરે છે. તો અહીંયા પણ એ વાયરસ અને બેક્ટેરિયાનો સહારો લે છે. એ બેક્ટેરિયા તરીકે ઇકોલાઈ બેક્ટેરિયા પસંદ કરે છે અને આ બેક્ટેરિયા પર અસર કરતા વાયરસ એટલે કે બેક્ટેરિયોફેજ નો ઉપયોગ કરે છે. બેક્ટેરિયોફેજ આપણને ખ્યાલ છે કે એ બેક્ટેરિયા ઉપર પરોપજીવી તરીકે અથવા તો બેક્ટેરિયાના કોષની અંદર પ્રવેશી અને પોતાની સંખ્યામાં વધારો કરે છે અને છેવટે બેક્ટેરિયાના કોષનો નાશ કરે છે. અહીંયા મેસેલ્સન અને સ્ટાલ જે છે એ ઇકોલાઈ બેક્ટેરિયા પસંદ કરે છે. આ બેક્ટેરિયાની અમુક વિશેષતાઓ જોઈ લઈએ. આ બેક્ટેરિયા જે છે એમાં આપણે અત્યારે હાલમાં જે જરૂરી વિશેષતા જોવાની છે એ છે કે એનો પેઢી દર પેઢી અથવા તો એમ કહીએ કે એનો એક પેઢીમાંથી બીજી પેઢી ઉત્પન્ન થતા કેટલો સમયગાળો લાગે, દ્વિભાજન થતા કેટલો સમયગાળો લાગે. તો આ જે એનો જનનકાળ છે એ છે 20 મિનિટ. 20 મિનિટમાં બેક્ટેરિયાનો કોષ જે છે એ નવા બીજા 2 કોષો, બાળ કોષોનું સર્જન કરે. મતલબ કે એક પેઢીથી બીજી પેઢી ઉત્પન્ન થવાનો સમયગાળો છે 20 મિનિટ. બરાબર. હવે આ ઇકોલાઈ બેક્ટેરિયાને મેસેલ્સ અને સ્ટાલ જે છે એ સંવર્ધન માધ્યમમાં ઉછેરે છે. કોઈ પણ બેક્ટેરિયા છે એને સંવર્ધન માધ્યમની અંદર ઉછેરવામાં આવતા હોય. તો એ એક પેટ્રી ડીશની અંદર સંવર્ધન માધ્યમ કે જેમાં પોષક તત્વો ભરેલા છે, આ સંવર્ધન માધ્યમની અંદર ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉછેર કરે છે. એટલે ઇકોલાઈ બેક્ટેરિયા જે છે એની કોલોની આની ઉપર વિકસે છે. બરોબર. આ ઇકોલાઈ બેક્ટેરિયાની વસાહત અથવા તો કોલોની, ઇકોલાઈ બેક્ટેરિયાની કોલોની અથવા તો એને કહેવાય ઇકોલાઈ બેક્ટેરિયાની વસાહત. અગર નું માધ્યમ હોય, એનું પ્લેટિંગ હોય અને એની અંદર પોષક દ્રવ્યો ઉમેરેલા હોય. હવે આ પોષક દ્રવ્યોની મદદથી ઇકોલાઈ બેક્ટેરિયા છે પોતાની વસાહત ઉત્પન્ન કરે. અહીંયા જ્યારે સંવર્ધન માધ્યમ બનાવવામાં આવે છે ત્યારે આ સંવર્ધન માધ્યમની અંદર જે મેસેલ્સન અને સ્ટાલ શું કરે છે તો કે એની અંદર હવે બેક્ટેરિયા કોઈ પણ સજીવ છે એનો સૌથી વધારે જો કોઈ દ્રવ્યની જરૂરિયાત રહેતી હોય તો એ છે નાઇટ્રોજન. બરાબર. તો એ નાઇટ્રોજન જે છે એ અહીંયા કેવો વાપરે છે તો નાઇટ્રોજનના સોર્સ તરીકે, એટલે કે નાઇટ્રોજનની જરૂર પડશે ઇકોલાઈ બેક્ટેરિયાને. તો એ નાઇટ્રોજન ક્યાંથી પ્રાપ્ત કરશે તો કે એ નાઇટ્રોજન પ્રાપ્ત કરે છે એમોનિયમ ક્લોરાઇડમાંથી. એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. આ એમોનિયમ ક્લોરાઇડમાંથી જે સંવર્ધન માધ્યમમાં નાખેલો છે એમાંથી ઇકોલાઈ બેક્ટેરિયા નાઇટ્રોજન પ્રાપ્ત કરશે. પણ આ એમોનિયમ ક્લોરાઇડ જે છે એમાં જે નાઇટ્રોજન છે
આ નાઇટ્રોજન એ કેવો નાઇટ્રોજન વાપરે છે? તો એ ભારે સમસ્થાનિક વાળો નાઇટ્રોજન વાપરે છે, રેડિયો એક્ટિવ નાઇટ્રોજન, સામાન્ય નાઇટ્રોજન નહીં. કેવો? રેડિયો એક્ટિવ નાઇટ્રોજન. આપણને ખબર છે નાઇટ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. નાઇટ્રોજન માટે આપણે વાત કરીએ સામાન્ય નાઇટ્રોજન. નાઇટ્રોજનની વાત કરીએ છીએ કે જેનો પરમાણુ ક્રમાંક Z છે એ છે 7 અને એનો એટોમિક માસ જે છે એટલે કે પરમાણુ ભારાંક, પરમાણુય દળ તો એ છે 14. આ સામાન્ય નાઇટ્રોજનની વાત છે, બરોબર. પણ આનો જ એક સમસ્થાનિક છે, નાઇટ્રોજનનો સમસ્થાનિક, એને પણ આપણે N જ કહેવું પડે, બરોબર. પણ આ N જે છે કારણ કે એનો પરમાણુ ક્રમાંક 7 છે પણ એનો જે એટોમિક માસ જે છે, પરમાણુય દળ જે છે એ 14 ની જગ્યાએ છે 15, કારણ કે એમાં એક ન્યુટ્રોન જે છે એ પરમાણુના કેન્દ્રમાં વધારે હોય એટલે એનું જે દળ છે એ વધી જાય છે. તો વધારે પરમાણુય દળ ધરાવતો હોવાથી આને કહેવામાં આવે છે ભારે નાઇટ્રોજન. શું કહેવામાં આવે છે? ભારે નાઇટ્રોજન, કે જે આ નાઇટ્રોજનનો સમસ્થાનિક જ છે કારણ કે પરમાણુ ક્રમાંક સરખો હોવાને કારણે એને આવર્ત કોષ્ટકમાં એક જ જગ્યાએ સમાન સ્થાન પ્રાપ્ત થશે. તો બે સમસ્થાનિક છે પણ દળ કેવું છે? વધારે છે. એટલા માટે આ નાઇટ્રોજન કે જેને આપણે N15 તરીકે દર્શાવીએ છીએ, આ N15 છે એ સામાન્ય નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક થાય, બરોબર. ભારે સમસ્થાનિક સાથે સાથે એટલે ભારે છે એટલે એનું દળ વધારે છે, બરોબર. આની ખાસિયત શું છે? તો કે એક તો વધુ દળ છે અને બીજું કે એ રેડિયો એક્ટિવ છે. આ બે એની પાસે પાસા છે, બરોબર. આપણે અહીંયા એનું જે દળ જે વધારે જે છે આ બાબતનો ઉપયોગ ખાસ કરીને મેસેલ્સન અને સ્ટાલ કરે છે કે દળ વધારે હોવાથી N15 ધરાવતો એમોનિયમ ક્લોરાઇડ છે એનું સામાન્ય એમોનિયમ ક્લોરાઇડ કરતાં એની ઘનતા પણ વધારે થાય, બરોબર. તો આ ઘનતાનો ઉપયોગ એ કરે છે. તો મેસેલ્સન અને સ્ટાલ સંવર્ધન માધ્યમમાં જે નાઇટ્રોજન નાખે છે એ નાઇટ્રોજન કેવો છે? ભારે નાઇટ્રોજન છે. N15 વાળા એમોનિયમ ક્લોરાઇડને સંવર્ધન માધ્યમમાં પોષક દ્રવ્ય તરીકે ઉપયોગ કરે. આ N15 વાળું એમોનિયમ ક્લોરાઇડ સતત ઇકોલાઈ બેક્ટેરિયા લે એટલે શું થાય? તો કે ઇકોલાઈ બેક્ટેરિયા જે છે આ ઇકોલાઈ બેક્ટેરિયા N15 વાળું સતત ને સતત નાઇટ્રોજન લે એના કારણે એના શરીર જે ઇકોલાઈ બેક્ટેરિયાના જે એના કોષ છે એના તમામ દ્રવ્યમાં જે કાંઈ નાઇટ્રોજન છે આ બધું નાઇટ્રોજન કેવું થઈ જાય? તો કે N15 ધરાવતું ભારે નાઇટ્રોજન થઈ જાય. સાથે સાથે નાઇટ્રોજન છે એ કોનો ભાગ છે? તો કે DNA નો ભાગ જે છે, બરોબર. નાઇટ્રોજન બેઝ એની અંદર નાઇટ્રોજન છે. તો આ DNA જે છે એ કેવું થઈ જાય? તો કે આ DNA છે એ ભારે નાઇટ્રોજન યુક્ત બની જાય, ભારે નાઇટ્રોજન યુક્ત બની જાય. આ ભારે નાઇટ્રોજન યુક્ત DNA છે કે જેમાં બધો જ નાઇટ્રોજન N15 પ્રકારનો છે, આપણે એને આવી રીતે દર્શાવીએ રેડ કલરથી, બરોબર. તો આ કેવું છે? તો કે આમાં આ DNA છે એમાં જે કાંઈ નાઇટ્રોજન છે એ બંને શૃંખલાની અંદર, DNA બેવડી શૃંખલા વાળું એટલે બે શૃંખલા N15 નાઇટ્રોજન ધરાવે છે એટલે આને આપણે કહીશું N15 DNA, બરોબર. બે શૃંખલા ઉપરના તમામ નાઇટ્રોજન કેવા છે? N15 પ્રકારના જ છે, બરોબર. આ પહેલી કન્ડિશન. બધો જ નાઇટ્રોજન N15 હોવાને કારણે, ભારે નાઇટ્રોજન હોવાને કારણે આ બેક્ટેરિયા જે છે એને જ્યારે સીઝિયમ ક્લોરાઇડ સુપરનેટન્ટ ધરાવતા સીઝિયમ ક્લોરાઇડનું જે દ્રાવણ છે એની અંદર આ બેક્ટેરિયાને નાખી એને રપ્ચર કરી તોડી અને જ્યારે એને સેન્ટ્રીફ્યુગેશન કરાવવામાં આવે છે, હવે આને સેન્ટ્રીફ્યુગેશનનો આપણને ખ્યાલ છે, બરાબર. બ્લેન્ડિંગના પ્રયોગમાં આપણે જોઈ લીધું. તો હવે આનું સેન્ટ્રીફ્યુગેશન જ્યારે આ ડીએનએનું કરવામાં આવે, ડીએનએને અલગ તારવીને એનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે એટલે ડીએનએને અલગ તારવે
સેન્ટ્રીફ્યુગેશન કરતા શું થાય તો કે આ ડીએનએ ને અલગ તારવું, સેન્ટ્રીફ્યુગેશન કર્યું. સેન્ટ્રીફ્યુગેશન શેમાં તો કે સીઝિયમ ક્લોરાઇડ CaCl યુક્ત માધ્યમમાં, કે જેથી ઘનતાના આધારે ડીએનએને સરળતાથી અલગ પાડી શકાય. એટલા માટે સીઝિયમ ક્લોરાઇડ યુક્ત માધ્યમનો ઉપયોગ કરે છે. તો આવું જ્યારે કરે છે ત્યારે એને શું પ્રાપ્ત થાય છે તો અહીંયા પહેલી કન્ડિશન પ્રાપ્ત થાય છે. એ કન્ડિશન આપણે અહીંયા દર્શાવીએ. પહેલી કન્ડિશન કે એને જે ટેસ્ટ ટ્યુબ મળે છે, આ ટેસ્ટ ટ્યુબની અંદર સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરેલું છે આખું, અને આ સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ આ સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં એ ડીએનએ જે અલગ કરેલું ડીએનએ છે એને સેન્ટ્રીફ્યુઝ કરે છે જોરથી. એટલે સેન્ટ્રીફ્યુઝ કરે એટલે શું થાય તો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કેન્દ્ર ત્યાગી બળ લાગે એટલે જે ભારે હોય એ વધારે આઘું જાય. બરોબર? એટલે સેન્ટરમાં અહીંયાથી ટેસ્ટ ટ્યુબને આવી રીતે આમ ફેરવવામાં આવે તો ટેસ્ટ ટ્યુબને ફેરવાથી ટેસ્ટ ટ્યુબનું જે તળિયું છે એ બાજુ ધકેલાય. જે ભારે હોય એ વધારે ધકેલાય, હળવા હોય એ ઓછા ધકેલાય. તો જેમ કોઈ પદાર્થ ભારે હોય એમ એ ટેસ્ટ ટ્યુબના તળિયા તરફ ધકેલાય. બરોબર? તો અહીંયા શું થાય તો કે અહીંયા જો આ N15 છે એ ભારે નાઇટ્રોજન છે, તો બંને શૃંખલા ભારે નાઇટ્રોજન હોવા વાળી છે. એટલા માટે એને જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે છે સીઝિયમ ક્લોરાઇડમાં ત્યારે અહીંયા આ દ્રવ્ય જમા થાય છે. અહીંયા જમા થાય છે આ ડીએનએ. બરોબર? અને એને એ દર્શાવે છે, આ ડીએનએ કેવું છે તો કે N15 પ્રકારનું, એટલે કે ભારે ડીએનએ. આ ભારે ડીએનએ છે. સિચ્યુએશન નંબર 1. હવે શું કરે છે તો કે આ બેક્ટેરિયા કે જે ભારે નાઇટ્રોજન યુક્ત હતા, બરોબર, એમાંથી થોડાક બેક્ટેરિયાને એને લઈ લીધા અને સેન્ટ્રીફ્યુઝ કર્યા અને એનું ડીએનએ જે છે એમાં આપણને આ રીતે પટ્ટો જોવા મળ્યો ટેસ્ટ ટ્યુબમાં. ઓકે, હવે બાકીના જે બેક્ટેરિયા હતા એને એ દ્વિગુણન થવા દેશે, એટલે કે દ્વિભાજન થવા દેશે 20 મિનિટ સુધી. બરોબર? એટલે આ પહેલો પ્રયોગ એને કર્યો, થોડાક બેક્ટેરિયાને એને લઈ અને આ પ્રયોગ કર્યો. બરોબર? આમાંથી થોડાક બેક્ટેરિયા લઈ અને આ પ્રમાણે કર્યું. હવે એ શું કરે છે તો કે હવે આ પ્લેટ જે છે કે જેની અંદર અત્યાર સુધી સંવર્ધન માધ્યમ તરીકે જે વાપર્યું સંવર્ધન માધ્યમ, એમાં નાઇટ્રોજન યુક્ત સ્ત્રોત તરીકે એમોનિયમ ક્લોરાઇડ હતો અને એમાં નાઇટ્રોજન કેવો હતો? ભારે નાઇટ્રોજન. હવે આ સંવર્ધન માધ્યમમાં એ શું દાખલ કરે છે? સંવર્ધન માધ્યમમાં એ દાખલ કરે છે સામાન્ય નાઇટ્રોજન. કેવો નાઇટ્રોજન? સામાન્ય, એટલે કે સામાન્ય નાઇટ્રોજન. સામાન્ય નાઇટ્રોજન યુક્ત પદાર્થ એટલે કે NH4Cl. અને સામાન્ય નાઇટ્રોજન એટલે એનો પરમાણુ દળ કેટલો હોય? 14. એટલે આ 14 NH4Cl વાળું એ દાખલ કરે. હવે આ દાખલ કરી, બરોબર, અને એ કેટલા મિનિટ રહેવા દે છે તો કે 20 મિનિટનો સમયગાળો પસાર કરે. સામાન્ય નાઇટ્રોજન નાખ્યું, 20 મિનિટના સમયગાળો, એટલે 20 મિનિટમાં શું થાય? ઇકોલાઈ જે હોય એના કરતાં ડબલ થાય. હવે ડબલ થાય ત્યારે શું થયું હોય? ડીએનએ એક કોષમાંથી 2 કોષ બન્યા હોય. આ 20 મિનિટના સમયગાળા દરમિયાન ઇકોલાઈ બેક્ટેરિયા શું કરે તો કે 1 માંથી 2 બને. બરોબર? દ્વિગુણન થાય. હવે 2 બને ત્યારે શું થયું હોય તો કે જેટલું પિતૃકોષમાં ડીએનએ છે એટલું ડીએનએ આ બેમાં જવું જોઈએ, સમવિભાજન છે એટલે. અને એટલા માટે શું કરે તો કે પહેલા પોતાના ડીએનએ ને ડબલ કરે. ડબલ કર્યા પછી અડધું વહેંચે, એટલે જેટલું અહીંયા છે એટલું ને એટલું આ 2 બાળકોષોને મળી રહે. સમજાયું? તો હવે આ ડીએનએ જે છે એને ડબલ કરવું હોય તો શું કરવું પડે? નવું ડીએનએ બનાવવું પડે. નવું ડીએનએ બનાવે એટલે શું થાય? સ્વયંજનન. અહીંયા ડીએનએનું શું થયું હોય? સ્વયંજનનની ઘટના થઈ હોય. અને સ્વયંજનનની ઘટના માટે નવું ડીએનએ બનાવવા માટે એને જે નાઇટ્રોજન વાપર્યો એ નાઇટ્રોજન કયો તો કે સંવર્ધન માધ્યમમાં. હવે આપણી પાસે કેવો નાઇટ્રોજન છે? સામાન્ય નાઇટ્રોજન છે. અગાઉ કેવો હતો તો કે અગાઉ ભારે નાઇટ્રોજન હતો. હવે એને હળવો નાઇટ્રોજન દાખલ કર્યો.
એટલે કે સામાન્ય નાઇટ્રોજન દાખલ કર્યો, બરોબર, કે જેનું પરમાણુ દળ 14 છે. અને આ 20 મિનિટ સુધી આ ઘટના થવા દીધી એટલે એક કોષમાંથી 2 કોષ થયા. એટલે કે કોષોએ નવું ડીએનએ બનાવવા માટે જેટલો પણ નાઇટ્રોજન વાપર્યો એ બધો હવે સામાન્ય ડીએનએ છે. સમજાયું? એને અગાઉ કયો હતો ભારે નાઇટ્રોજન અને હવે એને વાપર્યો સામાન્ય નાઇટ્રોજન, અને આ બેયની મદદથી એણે ડીએનએનું સંશ્લેષણ કર્યું હોય. હવે આ ડીએનએનું સંશ્લેષણ કર્યું, બરોબર, એટલે અહીંયા ડીએનએ બન્યું છે. અત્યારે આપણે આ ડીએનએ દોરશું નહીં, બરોબર, પણ અત્યારે અહીંયા એને જે ડીએનએ પ્રાપ્ત થયું હોય ડીએનએને અલગ તારવે, અને આ તારવેલું ડીએનએ જે છે એને વળી પાછું સેન્ટ્રીફ્યુઝ કર્યું. ડીએનએને સેન્ટ્રીફ્યુગેશન દ્વારા સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિ દ્વારા એણે સેન્ટ્રીફ્યુગેશન કર્યું. એટલે ડીએનએ શું થયું હોય તો કે તળિયા બાજુ ધકેલાણું હોય એટલે સેન્ટ્રીફ્યુગેશન કર્યું. શેમાં? તો કે સીઝિયમ ક્લોરાઇડના માધ્યમમાં. સેમ આ જ પરિસ્થિતિ છે, બરોબર, અને એને મળ્યું પરિણામ નંબર 2, એટલે કે ટેસ્ટ ટ્યુબ નંબર 2. એટલે અહીંયા ટેસ્ટ ટ્યુબ બીજી પ્રાપ્ત થાય છે. આ સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ આપણે કાઢી નાખીએ. અહીંયા ટેસ્ટ ટ્યુબ નંબર 2. આ બધામાં દ્રાવણ છે CaCl, સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ. હવે એને પટ્ટો તપાસ્યો કે પટ્ટો ક્યાં જોવા મળ્યો. તો પહેલો જે પ્રયોગ હતો એમાં એને પટ્ટો જોવા મળ્યો તળિયાની નજીક. હવે એને પટ્ટો જોવા મળે છે, અને એ જોવા મળે છે ક્યાં? તો કે એ એને થોડોક ઉપર જોવા મળે છે. અહીંયા જોવા મળ્યો, બરોબર, અહીંયા પટ્ટો જોવા મળ્યો. મતલબ એને શું થયું તો કે અગાઉનું ડીએનએ ભારે ડીએનએ હતું, ભારે ડીએનએ હતું એટલે એ વધારે તળિયા બાજુ જોવા મળ્યું. બીજી વાર એણે જ્યારે 20 મિનિટ સુધી એનું સ્વયંજનન થવા દીધું, ડીએનએને અલગ તાર્યું અને સીઝિયમ ક્લોરાઇડના માધ્યમમાં સેન્ટ્રીફ્યુગેશન કર્યું અને પટ્ટો તપાસ્યો તો ભારે કરતાં થોડોક ઊંચો જોવા મળ્યો, ભારે કરતાં થોડોક ઊંચો, બરોબર. એટલે એણે એવું અનુમાન કર્યું કે હળવો નાઇટ્રોજન વાપર્યો હોવાને કારણે, પહેલાં કેવો તો માત્ર ભારે જ હતો, પણ હળવો નાઇટ્રોજન વાપર્યો એટલે આ ડીએનએ જે નવું બન્યું આ ડીએનએમાં હળવો નાઇટ્રોજન ઘૂસ્યો હોવો જોઈએ, બરોબર. એટલે એણે એવું અનુમાન કર્યું કે આ જે ડીએનએની શૃંખલા છે એણે સ્વયંજનન કર્યું હશે, બે અલગ પડી હશે, અને એણે નવી શૃંખલા જે બનાવી એ આવી રીતે બનાવી હશે. બરોબર, આવી રીતે. એટલે અહીંયા શું થયું, દરેકની અંદર એક શૃંખલા ભારે છે, આ N15 યુક્ત, અને નીચેની છે એ N14 યુક્ત. એ જ રીતે અહીંયા ઉપરની છે એ N15 અને નીચેની છે એ N14. તો બેની અંદર કેવું જોવા મળ્યું તો કે હાફ હાફ 15 અને 14 બંને પ્રકારના પરમાણુ દળ ધરાવતા નાઇટ્રોજન જોવા મળ્યા, અને એના કારણે ડીએનએ જે ખરેખર ભારે હોય N15 કરતાં N14 + N15 છે એ થોડુંક હળવું થયું, બરોબર. એટલે આને એણે કીધું સંકર ડીએનએ. કેવું કીધું? સંકર ડીએનએ, કે જેની શૃંખલા એક શૃંખલા 14 વાળી છે અને એક શૃંખલા 15 વાળી છે, અને એના કારણે એ થોડુંક હલકું બન્યું અને એના કારણે પટ્ટો છે એ ઉપર જોવા મળ્યો. મતલબ કે આવું તો જ થાય કે જો ડીએનએની શૃંખલાઓ છૂટી પડી જતી હોય અને નવી શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તીને નવી શૃંખલા બનાવતી હોય. સેમ ટુ સેમ કયું સાચું પડે છે? આ તો કે વોટસન અને ક્રિકે જે સ્વયંજનન માટેની ક્રિયાવિધિ વર્ણવી એમાં એણે જે કીધું કે પિતૃ ડીએનએ છૂટા પડે, એમાંથી એક ડીએનએ ટેમ્પલેટ તરીકે વર્તે અને બીજી નવી શૃંખલા બનાવે. અહીંયા સેમ થયું હોય તો જ આવું થાય કે બે શૃંખલા જે છે એ છૂટી પડી ગઈ રેડ કલરની અને એણે નવી શૃંખલા બનાવી, પણ આ નવી શૃંખલા બનાવવા માટે એણે જે નાઇટ્રોજન વાપર્યું એ સામાન્ય નાઇટ્રોજન હતો, ભારે નહોતો. એના કારણે ડીએનએનું જે ઘનતા હોવી જોઈએ એની કરતાં ઘનતા ઘટી એટલા કારણે એ નીચે હોવું જોઈએ એની જગ્યાએ ક્યાં જોવા મળ્યું? સહેજ ઉપર જોવા મળ્યું. હવે આ લોકો કરે છે સ્ટેપ નંબર 3, બરાબર, કે જે સંવર્ધનયુક્ત માધ્યમમાં એણે એક પેઢી સુધી સ્વયંજનન થવા જાય અને ડીએનએને અલગ તારવું. હવે એ હજી એક સ્ટેપ વધારે રાહ જોવે છે અને 20ની જગ્યાએ 40 મિનિટ રાહ જોવે છે.
મતલબ કે પહેલી પેઢી જે 20 મિનિટ વાળી છે એ પૂરી થાય પછી વધારે 20 મિનિટ પછી લે એટલે શું થાય તો કે ત્રીજી પેઢી જોવા મળી હોય. પહેલી પેઢી હોય સમજાવવા માટે અહીંયા પ્રથમ પેઢી એટલે આપણે કહીએ 0 ટાઈમ T0 બરાબર. હવે બીજી પેઢી ક્યારે ઉત્પન્ન થાય તો કે બીજી પેઢી છે 20 મિનિટે ઉત્પન્ન થાય. પહેલા એને પહેલી પેઢીનું લીધું એટલે આપણને નંબર 1 મળ્યું. બીજી પેઢીનું 20 મિનિટ પછી તપાસ્યું એટલે આ મળ્યું. હજી વધારે 20 મિનિટે અહીંયા 20 મિનિટનો સમયગાળો, હવે વધારે 20 મિનિટનો સમયગાળો એ જવા દે એટલે ટોટલ કેટલી થઈ 40 મિનિટ. 40 મિનિટે એને કેટલામી પેઢી મળી હોય બેક્ટેરિયાની ત્રીજી પેઢી. આ 40 મિનિટના આંતરે એ ત્રીજી પેઢી તપાસે છે. ત્રીજી પેઢી બરાબર. અને આ ત્રીજી પેઢી જે છે એના બેક્ટેરિયાના ડીએનએને અલગ કરે અને એને સેન્ટ્રીફ્યુઝ કરે. હવે એ ડીએનએ કેવું છે એ રહેવા દઈએ અને એને સેન્ટ્રીફ્યુઝ કરે. ડીએનએનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું સીઝિયમ ક્લોરાઇડમાં અને હવે એને મળે છે પરિણામ નંબર 3. અને આ પરિણામ નંબર 3 જે છે એ કંઈક આવું છે. સીઝિયમ ક્લોરાઇડ. હવે એને શું પ્રાપ્ત થાય છે તો હવે એને એવું પ્રાપ્ત થાય છે કે અડધો પટ્ટો છે એ સંકર હોય ને અડધો પટ્ટો હળવો હોય. એટલે કે થોડોક ભાગ એને અહીંયા પ્રાપ્ત થાય છે એક્ઝેક્ટ આની સેમ પોઝિશનમાં અને થોડોક ભાગ એની ઉપર પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે સંકર ડીએનએ જે છે એની જેવો ભાગ પણ અહીંયા પ્રાપ્ત થયો અને સાથે સાથે એના કરતાંય હલકો ભારે ડીએનએ, સંકર ડીએનએ અને એના કરતાંય હલકો, આને કહે છે હલકું ડીએનએ. અને એને અનુમાન કર્યું કે એટલા માટે હલકું હોય કારણ કે એની બંને શૃંખલા હળવા નાઇટ્રોજન વાળી હોય. એટલે કે સામાન્ય નાઇટ્રોજન વાળી N14 વાળી જ હોય. સામાન્ય નાઇટ્રોજન N14 તો જ એ પટ્ટા ઉપર મળે. અને આવું ક્યારે થાય તો કે આવું ત્યારે થાય કે બીજી પેઢી છે આ પહેલી પેઢી એમાંથી બીજી પેઢી બની, બીજી પેઢીમાંથી જ્યારે ત્રીજી પેઢી બનશે ત્યારે શું થયું છે તો કે ત્રીજી પેઢી બને ત્યારે કંઈક આવું થયું હોય કે આ ચારે ચાર શૃંખલા આમાંથી જ ત્રીજી પેઢી બને. પહેલીમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી. તો બીજીમાંથી ત્રીજી બની હોય ત્યારે આની બધી શૃંખલાઓ પહેલા છૂટી પડી જાય. એટલે આની શૃંખલાઓ આપણે છૂટી પાડી દઈએ. બરોબર. આ બંને છૂટી પડી એટલે કે રેડ અને બ્લુ છૂટી પડી ગઈ. અહીંયા પણ એક બ્લુ અને રેડ છૂટી પડી ગઈ. હવે માધ્યમ તો આનું જ છે સામાન્ય નાઇટ્રોજન વાળું, એમાંથી નવો ડીએનએ બનાવે છે એટલે બનવા વાળી નવી શૃંખલા સામાન્ય ડીએનએ વાળી જશે એટલે કે બ્લુ કલરની. એટલે અહીંયા આવી બનશે. બરોબર. એટલે શું થયું તો કે જે ચાર ડીએનએની શૃંખલા મળી એમાંથી એક સંકર, બીજી સંકર એટલે કે N14 પ્લસ N15 ને આપણે સંકર કહીએ છીએ અને આ બંને N14 વાળી જ છે. N14 એટલે આને એને કેવી કીધી હલકી ડીએનએ શૃંખલા, હલકી અથવા તો હળવી શૃંખલા. બરોબર. એટલે હલકું ડીએનએ અથવા તો હળવું ડીએનએ બંને શબ્દ વાપરી શકાય. હળવું ડીએનએ બરોબર, લાઇટ વેઇટ. તો આ માત્ર આ ત્રણ ટેસ્ટના પ્રયોગ પરથી એને અનુમાન કર્યું કે આવું તો જ થાય કે જો દર વખતે ડીએનએની શૃંખલા છૂટી પડી જતી હોય, ટેમ્પલેટ તરીકે વર્તતી હોય અને નવી શૃંખલા બનાવતી હોય અને એના કારણે દર વખતે છૂટી પડેલી શૃંખલા નવી શૃંખલા બનાવે છે. આ છૂટી પડી ગયેલી શૃંખલા ક્યાંથી આવી છે તો કે પિતૃ ડીએનએમાંથી આવી. આ છૂટી પડેલી શૃંખલા ક્યાંથી આવી તો કે પિતૃમાંથી. એટલે એક પિતૃ ડીએનએની હોય અને એક નવી બને. બરોબર. એટલે દર વખતે જ્યારે કોષ વિભાજન થાય, નવા કોષોનું નિર્માણ કરવાનું થાય એ વખતે નવા કોષોના નિર્માણ વખતે ડીએનએની બે પિતૃ શૃંખલા છૂટી પડે, પિતૃ શૃંખલા નવી શૃંખલા બનાવે અને નવું બનતું ડીએનએ છે એમાં એક પિતૃની હોય અને એક નવી હોય. અહીંયા દર વખતે એવું થાય છે. જો અહીંયા ઓરિજિનલ જે છે આ છે
બરોબર, પિતૃ શૃંખલા એમાંથી આ નવા બે બન્યા તો એમાં આ રેડ છે એ ઓરિજિનલ રહી અને બ્લુ છે એ નવી બની. હવે એની પછીની પેઢી માટે આ પિતૃ થયા ને, અને આ પિતૃ થાય એટલે આને પિતૃ પેઢીની શૃંખલાને આપણે પોઈન્ટ વડે દર્શાવીએ તો અહીંયા ચારે ચાર છૂટી પડી ગઈ. બરાબર, અહીંયા આ રેડ કલરની છે એ ઉપર, પછી આ નીચેની રેડ કલરની, એ જ રીતે આ બ્લુ છૂટી પડી ગઈ, એક અહીંયા આવી ગઈ, અને અહીંયાથી એક બ્લુ છૂટી પડીને અહીંયા આવી. એટલે દરેક નવા ડીએનએમાં એવું થયું, એક પિતૃમાંથી રૂઢિગત રીતે ઉતરી આવેલી જૂની હોય ને એક નવી હોય, આવું અડધું જૂનું અડધા નવા પ્રકારે જે સ્વયંજનન થાય છે એને જ આપણે કહીએ છીએ અર્ધ રૂઢિગત પ્રકારે ડીએનએનું સ્વયંજનન. તો 1953માં વોટસન અને ક્રિકે જે સાબિત કર્યું, સેમ ટુ સેમ એને જે સંકલ્પના આપી, આ જ વસ્તુ મેસેલ્સન અને સ્ટાલે 1958ની અંદર સાબિત કરી આપી. આવો જ એક પ્રયોગ જે છે એ આ નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં ઇકોલાઈમાં થયો, પણ ઉચ્ચ કક્ષાના સજીવોમાં પણ આ પ્રકારનો પ્રયોગ થયેલો છે. વિસિયા ફાબા નામની વનસ્પતિ છે. આ વિસિયા ફાબા ની વાલ, કઠોળની વનસ્પતિ છે વાલ, અને એનું વૈજ્ઞાનિક નામ છે વિસિયા ફાબા. આ વિસિયા ફાબા ઉપર આ જ સાલમાં 1958માં ટેલર અને તેના સાથીદારોએ જે પ્રયોગ કર્યા અને એણે તે આ જ પ્રકારે જોયું. એણે રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો અને એના આધારે એણે પણ આ જ સાબિત કર્યું કે ડીએનએ અર્ધરૂઢિગત પ્રકારે સ્વયંજનન પામે છે. તો આ થયો મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ કે જે ડીએનએની અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રક્રિયાને સમજાવે છે.